જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, સૌ પાવકપણાસણો, મંગલાણમ ચ સૌવેસિમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો કઈ પૂછો. આપણે દુઃખ હોય, દુઃખમાંથી આપણે સુખ પ્રાપ્તિ કરવાનો માર્ગ કયો છે? દુઃખ કાઢવામાં ક્યાંથી આવ્યા? વડસર વડસરમાં છે. દુઃખ કાઢવા એટલે પહેલી વખત આવે? પહેલી વખત. બરાબર. માહિતમાં બોલો. તમને શું લાગે શું કરવું જોઈએ? મારા મગજની દવા પણ ચાલુ છે અને ડોક્ટરે કીધું શું થાય છે? વિચારો આવશે અને કોકે કંઈ કરેલું છે એવું લાગે છે. બરાબર છે. હું તને એક પુસ્તક આપું, એમાં જે વાંચવા છે એ નિયમિત કરજે. અહીંયા છે ને બધા કીર્તન ભક્તિના પ્રોગ્રામો થાય છે, બધું એમાં આવતું નથી. એ ખબર છે કીર્તન ભક્તિ થાય છે 24 કલાકની? દાદા ભગવાનના અશ્વિન જય બરાબર. એટલે જેમ જેમ એ થશે ને ચોપડી આપું ને તને આમાં બતાવું, સાઈન કરીને આપું છું. એટલે એ પ્રમાણે તું રેડી વાંચજે. સાઈન કરીને આપું ને તમે, દરેકમાં એ જ નંબર નહીં લખેલું છે. એટલે આ જે પાના નંબર એની પર છે આ બધું. ચાલો, આટલી વસ્તુ રોજ વાંચી. એટલે એમાં છે જો બતાવ્યું છે. ના બરાબર છે. એટલે એમાં છે ને હું તને બીજી વાત કરું, બતાવું તને, પેલા જોઈ લેજો. એક આજે દરેક પાના ઉપર બી કરી આપું છું. આજે બધું છે ને અહીંયા જે કૌશમાં લખ્યું છે એ પ્રમાણે બોલવાનું. કારણ કે આ 40 વખત નમસ્કાર છે, 40 વખત નમસ્કાર, આ 5 વખત. એમાં એક બે જગ્યાએ જ એવું છે. શું બીજું બધું તો જે નીચે લખેલું છે અહીંયા રોજ કેટલી વખત વાંચો, કૌશમાં એ 5 વખત. બરાબર. અહીંયા નીચે લખ્યું છે રોજ 5 વખત. એ રીતે શું આખો મંત્ર છે આ વાત. આજે નીચે રોજ 5 વખત બોલો. શું એ સવારે તું અડધો કલાક બેસીશ એટલે બધું થઈ જશે. એટલે જબરજસ્ત પરિણામ પામશે. બરાબર. તો આ બધી બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. કામ કરવા જો ને એટલે કામ કરવાનું. હા, એ બધું લાગશે, બધું સરસ. પણ નિયમિત કરજે. સવારે વહેલો ઉઠીને કરજે. કેટલા વાગે ઉઠે તું?
એટલે થોડો 1 કલાક વહેલો ઉઠી જાવ, એટલે બહુ વહેલું ના ઉઠે, બસ 7 વાગે ઉઠી આ કરી લેવાનું, પછી થોડું તારું કામ કરવાનું. શું આ જે બતાવ્યું છે ને બધું કરજો, અને અહીંયા કીર્તન ભક્તિમાં જે બધું હોય ને એમાં આવતો રહે. ભલે સમજાય કે ના સમજાય તું ચિંતા ના કર, અહીંયા જે કંઈ વાતો થતી હોય ના સમજવામાં આવે, ચાલો બધું થઈ જશે. બોલો બીજું કંઈ? તું શાંતિથી બેસે, અહીંયા અમુક વાતો થશે કદાચ તને નહીં સમજાય, એની ચિંતા ના કર. શું હા બોલો. હમણાં સાહેબ આગળનો જે સત્સંગ હતો ને એમાં એક એવી વાત થઈ કે આપણે કોઈ કંઈ સજેશન આપે કે કોઈ કંઈ કહે તો આપણે સાંભળી નથી શકતા, કેમ કે એ વ્યક્તિ માટે આપણે બહુ બધા અભિપ્રાય હોય એમ. હા બરાબર. એટલે એક તો એ કે અભિપ્રાય જે પડેલા છે એ કેવી રીતે નીકળે, જે ઓલરેડી પડી ગયા છે કોઈ વ્યક્તિ માટે અભિપ્રાય, એ કેવી રીતે નીકળે, અને નવા અભિપ્રાય ના પડે એ કઈ રીતે જાગૃત થઈ જાય? અભિપ્રાયમાંથી નીકળવું હોય તો આ મૂળ જ્ઞાનની સમજણ જોઈશે. આજે આપણને જે વિજ્ઞાન મળ્યું છે, જે દૃષ્ટિ મળી છે, એની એક્ઝેક્ટ સમજણ આવશે તારે પેલા અભિપ્રાયમાંથી છૂટી શકશો. એમની તમે આમાંથી બહાર નીકળી જવું છે ને એ રીતે નહીં થાય. ચલો ભાઈ તને આ બહુ ખરાબ માણસ છે, આ છે તે તમે થઈ ગઈ, પણ તમારે એને સારો કેવો હશે તો કયા આધારે કહેશું? ચલો ઘણા બધું બતાવે ના આપણે અભિપ્રાય એને સારું જોવાનું, તો કઈ રીતે જોઈ શકશો? ચલો મને બતાવો. ના જોઈ શકાય. હે અભિપ્રાય છે તો નહીં જોઈ શકાય. હવે એને ખરાબ જોયેલો છે અત્યારે સુધી, હવે એને સારો જોવો છે તો કઈ સમજણ હશે કે જેથી તમે એને સારો જોઈ શકશો? નહીં જોઈ શકાય. એટલે એક્ઝેક્ટ આ વિધાન સમજવું પડશે. ત્યાં કયા આધારે મને સંજોગ આવે છે, કયા આધારે મને એને મારી સાથે ખરાબ વ્યવહાર કર્યો છે, એને કયા કારણસર મારા ભોગવવાનું આવ્યું છે, શું મારી કયો હિસાબ છે એની સાથેનો, તો મારી કઈ અણસમજણ છે, એ બધું એક્ઝેક્ટ બધું અલગ અલગ રીતે બધું વિચારવું પડશે, સમજવું પડશે કે નહીં? એ સમજણ એક્ઝેક્ટ થશે તારે એની સાથેના અભિપ્રાયોની બહાર નીકળી શકશે. શું એટલે એક્ઝેક્ટ વિજ્ઞાન સમજવાનું છે. અભિપ્રાયમાંથી એ રીતે છૂટી નહીં શકાય. એનું સામાન્ય તમે કે ડિટેલ પણ આ અભિપ્રાયમાંથી બહાર નીકળી અભિપ્રાય ના હોવો જોઈએ એ બધી વાત છે. ચાલો અભિપ્રાય તમે બદલો એના માટેનો, પણ બદલશો કેવી રીતે? વસ્તુ બરાબર છે, એક્ઝેક્ટ છે. ચાલો તો એક તમને ખરાબ દેખાય છે એની પાસે કંઈક છે ને સમજણ, તો સારો દેખાવો છે તો એની પાસે કંઈક સમજણ હશે તો સારો દેખાશે, તો જ દેખાશે. એ તો દેખાશે. બરાબર છે. એ ચલો એ અભિપ્રાય પડી ગયા છે, ત્યારે કોના વિશે કઈ રીતે પડ્યું થોડું કઈ વાત કરી લે ખ્યાલ આવે. એટલે આ જનરલ અત્યારે જે વાત થતી જનરલ તો બરાબર છે. આમાં શું છે કે તારે ખરેખર જે સમજવું છે સમજાશે નહીં જનરલમાં. તો ખરેખર દરેકના સંયોગો જુદા છે, દરેકના કર્મના હિસાબ જુદા છે, દરેકની સમજણ જુદી, બધું જુદું જુદું છે. જે તને જે સંજોગો તને અભિપ્રાય પડે બીજાને ના પડે, બરાબર છે, એની સમજણ જુદી છે, બધું જુદું છે. પણ જ્યારે સમજવું છે તો તારો કંઈક હશે તો જ આ બરાબર એક્ઝેક્ટ વાત સમજાય તને. એ તો ખરેખર કઈ રીતે આમાંથી બહાર નીકળવું. શું લાગે તને? ના બરાબર છે. એટલે જે આમ એક જનરલી એવું પણ સમજાય છે કે આપતપુત્રોનો સત્સંગ હોય ને એટલે અમુક આપતપુત્રોનો સત્સંગ હોય ત્યારે નક્કી થાય કે ભાઈ આ અટેન્ડ કરીએ, અને અમુક એમ થાય કે ભાઈ આ વખતે આમનો છે એટલે નહીં અટેન્ડ કરીએ તો ચાલશે. એટલે એક અભિપ્રાયના આધારે જ હોય કે આમના સત્સંગમાં એટલી મજા નથી આવતી, અથવા એમનો એ રીતનું આખો અભિપ્રાય જ હોય છે. એટલે પહેલું તો આપણે આપણા માટે જોઈએ, પહેલી વાત આપતા પુત્રો માટે નથી લેતા, પહેલી વાત એ. બીજું કે મારે આ સમજી લેવું છે એક્ઝેક્ટ, ભાઈ ગમે તે હોય
એને પેલાને વાત કરતા આવડે છે કે નથી આવડતી એમાં નથી પડવાનું આપણે. અચ્છા. આની વાત બહુ લાંબી હોય છે, આની વાત બહુ ટૂંકી હોય છે, આ બહુ સરસ છે, આ બહુ સરસ, આની સ્પીચ સરસ હોય છે, એમાં પડવાનું નથી. મારે તો આ વિજ્ઞાન સમજવું છે, એના માટે મારે જવું છે. પહેલા તો એક આશય બરાબર. ખ્યાલ કરી. હવે પેલો ગમે તે વાત કરતો હોય, જેને સમજાવવા આવડતું હશે કે નહીં આવડતું હોય, ગમે તેવું હશે, પણ આપણા આ આશયથી જઈશું તો એની ભલે આખો સત્સંગ બરાબર નહીં લાગે આપણને, એમાંથી બે વાત એવી હશે કે જે આપણને રદ થતી હશે, એટલે એ વાત એવી નીકળશે, એવી સમજાઈ જશે તો આપણું કામ થઈ જશે. બરાબર છે. ખ્યાલ આવે નહીં? એક મહાવીર ભગવાનનો એક પ્રસંગ છે, બહુ સરસ છે, એટલે એ બધી તને ખ્યાલ આવશે. એ વખતે એક ચોર હતો, અઠંગ ચોર. એટલે એ કોઈ રાજા એને પકડી ના શકે એમ કે ત્યાં શું રેડ અંદર પકડે તો જ એને સજા થાય, જ્યાં સુધી પ્રૂવ ના થાય ત્યાં સજા ના થાય. બધું જાણતા હોય કે આવા કરે છે, બધું છે. પછી એને એના છોકરાને તૈયાર કર્યો આમાં. પછી એને છોકરા શું કીધું, જેમ કે એ વખતે સંત પુરુષ તરીકે જુઓ ને, એટલે આમનું આ વ્યાખ્યાન ચાલતું કે ભાષણ ચાલતું હોય તો એ વખતે તારે ત્યાંથી તું પસાર થાય તારે કાન બંધ કરી દેવાના, કશું સાંભળવાનું નહીં તારે. જુઓ એટલે બધું રેગ્યુલર કરે પેલો છોકરો. પણ એક વખત ભૂલથી એ કાન ખુલ્લા રહી ગયા, બે વસ્તુ સાંભળવામાં આવી ગઈ. શું કે શું કે દેવ દેવીઓ અધ્ધર ઉભા જમીન ઉપર ઉભા ના હોય અને એનો પડછાયો ના પડે. આ બે વસ્તુ એને ખ્યાલ આવી ગયો. હવે આ સંભળાઈ તો ગયું. પછી પેલા રાજા તો એને પકડવા માટે બધા જ કરે ને, એ બધું જાણી લીધું કે ભાઈ આમાં આને કયા દેવની સાધના, કારણ કે આ લોકો સાધના બહુ કરતા હોય આ બધા માણસો, જે દેવ દેવી એને બધી હેલ્પ કરે, એવા કયા દેવની સાધના કરે શું છે બધું જાણી લીધું. એ જ્યાં પેલો સાધના બેઠતો ને ત્યાં એને પેલા દેવને એવો વેશ પહેરીને પેલા ઉભો કરી દીધો ત્યાં આગળ, કે પેલા બહુરૂપી આવે છે ને એવી રીતે. હવે એટલે ખુશ થઈ ગયો પેલો તો, એમ કે દેવ મારી પ્રસન્ન થઈ ગયા, પ્રગટ થઈ ગયા, હાજર થઈ ગયા, બહુ ખુશ થઈ ગયો. પેલા કે તું જે માગે માગ, તું માગે આપું એમ. એટલે ઓર ખુશ થઈ ગયો. પછી કે પણ એક શરતે કે તે જે બધું કર્યું, એને એટલી બધી શ્રદ્ધા હતી કે તે જે કર્યું છે ને બધું તું રાજા આગળ કબૂલ કરી લે. એ કબૂલ કરવા તૈયાર થઈ ગયો, એટલી બધી પેલાની ઉપર શ્રદ્ધા એમ. શું બધી રીતે તૈયાર થઈ ગયો. પણ પેલા જે બે વાક્યો સાંભળેલા એ હાજર થઈ ગયા. શું એ આ તો નીચે ઉભો છે, દેવ દેવી તો અંદર હોય અને હજુ એનો પડછાયો પડે છે. આ કંઈક ત્રાટક છે, મારું મને પકડવા માટેનું કંઈક કરેલું છે. એટલે ઉભો થઈને ભાગ્યો છે, આ સીધો જ ભાગ્યો. એટલે જો હું અમારા બે વાક્યો મને મારી સેફટી કરે છે તો બધું સાંભળી લે તો મારી કેટલી સેફટી થઈ જાય. સીધો મારી લોકોને ત્યાં એના પગમાં પડી જાય. ખ્યાલ આવ તો એનું કેટલું મોટું કામ થઈ ગયું ખાલી આ બે વાક્યોથી. એ તો ગમે તે આપતા પુત્ર હશે, મારે તો ખાલી સમજવું છે, એટલું જ રાખવાનું છે ને. કોણ કેવી રીતે વાત કરે છે, શું કરે છે, આપણે ક્યાં જોવાનું છે? તો આપણને ફાયદો થશે ને. બીજાને ગમે કે ના ગમે આપણે જોવાનું નથી, એ કેવી રીતે કરે છે, શું કરે છે એ આપણે જોવાનું નથી. તો જે આપણને ભલે આપણી એક સમજણ છે તો આપણને નહીં ગમતી હોય તો એ વાત બાજુ પર મૂકી દઈએ કે નહીં, પણ આપણને જે કામ લાગે એ વાત તો લઈ લઈએ કે નહીં, તો આપણું કામ થઈ જશે કે નહીં? થઈ જશે. અને જે કંઈ 2 કલાક બેઠા છે આપણે એમાંથી પુસ્તકમાંથી તો છૂટ્યા કે નહીં? આ બધી રીતે ફાયદો છે કે નહીં? છે. ભલે કોઈ વાત ના સમજાય, આપણા કામની વાત ના નીકળે, છતાં પુસ્તકમાંથી તો છૂટ્યા કે નહીં? ફાયદો છે કે નહીં? છે, ચોક્કસ. તો અભિપ્રાયમાંથી છૂટી જશો કે નહીં તમે? હા. ખ્યાલ આવે ને? તો પછી અભિપ્રાય ક્યાં રહ્યો હવે? ના રહ્યો પછી. એટલે ધ્યેય આપણો નક્કી છે તો પછી અભિપ્રાયની અસર નહીં. એટલે રહેશે જ નહીં. પછી મારે આના માટે જવાનું છે, મારે એના આપતું ખુશ કરવા માટે મારે રીતે જવાનું નથી. બરાબર છે. મજા કરવા જવાનું નથી. મારે તો આ દ્રષ્ટિ મળી છે, મારે પૂરેપૂરી સમજી લેવી છે, એના માટે જવાનું છે. તો પછી ક્યાં કોઈના માટે અભિપ્રાય રહેશે? નહીં રહે. એ જે કે એ 2 કલાક ભલે એક વાત આપણને ટચ ના થાય.
બરાબર ને? એક વાત કે આપણને ના ગમે અંદર, એટલે આપણને કામ લાગે એવી ના હોય. અમુક વાત એવી કે ભાઈ ના આપણને સેટ ના થતી, એક્સેપ્ટ ના થતી હોય, ભલે ગમે તેવું છે, પણ એ દાદાના આપતા પુત્ર છે, એનું આપણે એક રિસ્પેક્ટ હોય કે નહીં એની માટે, એ રિસ્પેક્ટ તો આપણે રાખવાનું છે કે નહીં? અને એ જે રિસ્પેક્ટ હશે તો આપણું તો શુદ્ધ થશે કે નહીં? થશે. તો આપણું જે શુદ્ધ થશે એ જ આપણું કલ્યાણ કરશે ને. પછી એ ગમે તે હોય. ખ્યાલ આવે ને? સમજાય વાત તને? જી સર. તો પછી આ બધા અભિપ્રાય એની મેળે છૂટી જશે કે નહીં? આટલી સમજણથી તું પેલો અભિપ્રાય કાઢવા જઈશો નહીં નીકળે. બરાબર છે, બરાબર છે. આ સત્ય બરાબર કરતા નથી અને મજા નથી આવતી, પછી તને અભિપ્રાય પડ્યો હોય પછી એ કેવી રીતે નીકળશે મને કહે તું. નથી, બીજો તો કોઈ રસ્તો દેખાતો નથી, એમ એ અભિપ્રાય રહ્યા જ કરે એમ એમાંથી લાગે. કેવી રીતે નીકળીશું? તો મારે એમના માટે નથી જવાનું, મારા માટે જવાનું. આ તારી દ્રષ્ટિ હશે તો એમાંથી બહાર નીકળી શકીશ. અને મારે જે કંઈ કહે છે એ મારે સમજી લેવું છે, તો તું એમાંથી બહાર નીકળી શકીશ. ખ્યાલ આવે તને? બરાબર છે. મને અનુકૂળ થાય કે ના થાય મારે જોવાનું નથી. ખ્યાલ આવે? મારા પ્રમાણે થાય કે ના થાય જોવાનું નથી. આરામથી આપણે બેસવાનું જ છે. શું લાગે? પરફેક્ટ છે સર, બરાબર છે. એટલે તો જે નુકસાન, કારણ કે ક્યારેક ધારો કે એ બી એક પ્રોસેસમાં છે. બરાબર આપતો પુત્ર છે તો એક પ્રોસેસમાં છે, એની સમજણ ડેવલપ થશે ને, જ્યારે ખરેખર એ સમજણ ડેવલપ થઈ જશે આપણો લાભ નહીં લઈ શકીએ. એક્ઝેક્ટ છે, બરાબર છે. અભિપ્રાય સાથે હશે તો પછી એ એટેન્ડ કરવાના જ નથી. એમ નહીં, એ પછી જ્યારે ખરેખર આવશે એ લાભ નહીં લઈ શકીએ આપણે એનો. બરાબર છે. તો શું કરવાનું? એટલે ક્યાંય એ તારે આ હશે, આ દ્રષ્ટિ હશે તો આ તું પેલા અભિપ્રાયમાંથી છૂટી શકીશ, એમાં નીકળી શકીશ. આ તો જ્યાં બધા અભિપ્રાય મેં જોયેલા છે. કવિરાજનો હોય આ તો ગા ગાજ કરે છે, આમાં કઈ જવા જેવું નથી, એવી વાત કરે. એટલે ઘણા કવિરાજ છે ને મજા આવશે તો જ આવો આપણે, તો કવિરાજ ના હોય તો જવું નથી, એવા જોયા છે. બોલો તો શું કરવાનું મારે? મારે તો સારી સત્સંગમાં જ જવાનું છે, મારા સત્સંગમાં રહેવાનું છે. પછી કવિરાજ હોય કે આપતા પુત્ર હોય કે દાદા ભગવાન હોય કે કોઈ બી હોય, મારે જોડે રહેવા દેવાનું. શું એ કેવો સત્સંગ કરે છે, શું કરે છે, મારે જોડે રહેવા દેવાનું. મારે સત્સંગમાં જવાનું છે અને મારે સમજી લેવાનું છે. પછી ત્યાં ગમે તે સંજોગ આવે વ્યવસ્થિત આધીન છે કે નહીં? પછી કવિરાજનો સંયોગ હોય કે દાદાનો સંયોગ હોય કે આપતા પુત્રનો સંયોગ હોય, આ તો ખાલી આટલું જ રાખવાનું છે. પેલો અભિપ્રાય હશે કે કવિરાજ તો લાભ નહીં લઈ શકે, અને જયારે પેલાનું હશે તારે એની પાસે ટાઈમ નહીં હોય. શું બરાબર છે? અને કવિરાજ માટે નેગેટિવ હશે તો એનો લાભ નહીં લઈ શકે, અને એના માટે પેલું હશે તો આપતા બધાનો લાભ નહીં લઈ શકે. આ હોય તો જ જવાનું, નહીં તો નહીં જવાનું. એ બધું જોયેલું છે. થાય છે કે નથી થતું આવું? થાય છે, થાય છે. તો મારે તો ખાલી એટલું જ આગળ, મારે જે ગમે તે હોય ત્યાં આગળ તો મારે સત્સંગમાં જઈને મારે સમજી લેવું છે, એટલું જ રાખવાનું છે ને. હા, એટલું જ. ઉપરથી ઘણી વાર એવું થાય કે એવી રીતે વિચારીને સત્સંગ સ્કીપ કર્યો ને તો પણ ઘરે બીજું કઈ કામ તો થતું જ ના હોય, ચિત્ત તો ત્યાં જ હોય કે ગયો નહીં, મિસ થાય. શું લાગે? એક્ઝેક્ટ છે, બરાબર છે. એવી રીતે દરેક જગ્યાએ છે. તો આ તો આ જ છે સત્સંગ. ઘરમાં છે, બીજે છે, અમુક સમાજમાં અમુક વ્યક્તિઓ માટે આપણે અભિપ્રાય પડી ગયેલા બીજું હોય, આનું આવું છે, આવું વર્તન આવું છે, જે છે છતાંય તો એને એક્ઝેક્ટ સમજવું પડશે કે નહીં?
એ આ મને ભેગો કેમ ન થયો, અને આ જ વ્યક્તિ કેમની ભેગી થઈ, કયો હિસાબ છે, શું છે? એનો વ્યવહાર આપણને નથી ગમતો તોય શું છે? તો કંઈક તો ભૂલ છે મારી, પહેલી જ ભૂલ છે. ના, મારી ભૂલ છે. આપણે મારી ભૂલ છે એટલે તે બોલવાથી નહીં થાય, તો મારી ભૂલ કઈ રીતે છે બરાબર. એક્ઝેક્ટ એને ડિટેલમાં જવું પડશે કે નહીં? હા. રાગ દ્વેષના આધારે છે ને? હા. એટલો તિરસ્કાર કર્યો, બીજું કર્યું હોય તારે તારો તિરસ્કાર મળશે કે નહીં? અચ્છા. નહીં થયું? હા, થયું છે. રિએક્શન આવશે કે નહીં બધા? આવશે. એટલે તિરસ્કાર અત્યારે આ ભાવનો કે પહેલાનો તિરસ્કાર સામે આવે? આગળનું જ બધું, આગળનું હોય ને આજનું હોય, બધું હોય. એટલે આ આગળના હિસાબે તો બધા સંજોગ આવે છે, ખ્યાલ આવ્યો કે નહીં? પણ એ જે સંયોગ આવ્યો છે એમાં કઈ અત્યારની સમજણ છે એ ભાગ ભજવી જશે, એ પચાઈ જશે. બરાબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આજની જે સમજણ છે એ પરફેક્ટ કરી લેવાની છે અત્યારની. એ સમજણ પ્રમાણે પછી આખો વ્યવહાર થશે તો તમે મુક્ત થઈ જશો. વિરોધ સંજોગ ફરી નહીં શકે. બરાબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ તો કર્મના હિસાબે આવ્યો છે. એ વ્યક્તિ આપણને એ રીતે જ ભેગી થઈ, પણ જ્યારે ભેગી થાય છે ત્યારે કઈ આપણી દ્રષ્ટિ છે, કઈ આપણી સમજણ છે, એ સમજણના આધારે મુક્ત થઈશું. અને વિપરીત સમજણ છે એ સમજણના આધારે ફસાઈશું પાછા. એક તો ફસાયેલા છીએ ફરતી ફસાઈશું, અને પેલા ફસાયેલા છે પણ છતાં જ મુક્ત થઈ જઈશું. શું લાગે? બરાબર છે. તો અત્યારની સમજણ બરાબર કરી લેવાની છે અત્યારે. સમજાય વાત? જી. આજે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના બોલે, અજ્ઞાનતાને કારણે મેં જે દોષ કર્યા તે સર્વ દોષોને આપણી સમસ્યા આવી. તેનો હૃદયપૂર્વક પ્રસ્તાવ કરીને આપણે કહું છું ફરીથી એવા દોષો ક્યારે ના કરવું એ આપણને શક્તિ આ કહે છે કે નહીં? તો અજ્ઞાનતા એમાં શું? પોતે પોતાનું સ્વરૂપ જાણ્યું નથી એટલે એ જે ભાવ કર્યા છે, સંસારની માગણી કરી છે, બધું કર્યું છે, એ બધો સંસાર આવ્યો છે. અને એ માગણી કરી છે એ રાગ દ્વેષના આધીન કરી છે. આવું જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ, બધું છે. અને એ જે કર્યું છે એ પ્રમાણે સંયોગ આવ્યો છે, પણ અત્યારે સંયોગ બધા બદલાઈ ગયેલા છે, દુનિયા બદલાઈ ગયેલી છે, એટલે આપણી ચોઈસે બદલાઈ જશે. હવે એ બદલાયેલી ચોઈસમાં બધા સંજોગમાં પેલી વસ્તુ ગમશે નહીં આપણને. બરાબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? ત્યાં પછી નવું ઊભું થશે. તો એને એક જ વાક્યમાં છેદ ઉડાડી દીધો ને, કેવળ શુદ્ધાત્મા અનુભવ છે આ જગતની કોઈ પણ વિનાશી જીવનને ગમતી નથી. એક જ વાક્યથી આખો છેદ ઉડાડી દીધો કે નહીં? અત્યાર સુધી સંસાર માગ્યો છે, બધું આવ્યું છે, એ પ્રમાણે બધું આવ્યું છે આપણને. સંજોગો ભેગા થયા છે. એ સંજોગો અમુક સંજોગો ગમે છે, અમુક સંજોગો નથી ગમતા, એટલે રાગ દ્વેષ ઉભા થાય છે. બીજું થાય શું? તો હવે મારે જોઈતું જ નથી તો પછી પ્રોબ્લેમ ક્યાં રહ્યો? બરાબર છે. જે છે આવ્યું છે નિકાલ કરવાનો છે. તિરસ્કારથી છોડવાનું નથી. ના, મને આ કોઈ વિનાશી ચીજ મારે જોઈતી નથી, મને ગમતી જ નથી. બરાબર ને? શું કીધું? કેવળ શુદ્ધાત્મા અનુભવ છે. બસ આ જ મારું સ્વરૂપનું ભાન થાય, એમાં રહી શકું, એ જ મારા એ અનુભવમાં જ રહું, અને એમાં જ રહું. તો પછી હવે આ નિશ્ચય હશે તો કેટલું આવશે આગળ? આખું
જગત વિરમાઈ જશે ને, હા છૂટી જઈશું ને. હા આજે દોષ કરેલ એ રીતે દોષ નથી, પણ આખું જે વિનાશી વસ્તુમાં સુખ માની લીધું છે ને એ બધું માગ્યું છે, એમાં જે સુખ માની લીધું એ માન્યતા છે, ત્યાં દોષ છે. એના આધારે આ બધું ભેગું થાય છે. ખરાબ ને. અને આમાં ક્યાંય સુખ નથી, બધું છે અમારે જોઈતું જ નથી. વિનાશી વસ્તુ જોઈતી હતી. હવે એ નક્કી થશે એટલે એ પ્રમાણે પરિણામ આવશે કે નહીં. જેનું માગ્યું છે એનું પરિણામ આવ્યું છે અત્યારે. અને આ થશે એટલે પરિણામ આખું બદલાઈ જશે કે નહીં. બદલાઈ જશે. ખરાબ એ પ્રમાણે પરિણામ આવશે. એનો મતલબ એવો થયો કે આપણે બોલીએ છીએ કે વિનાશીમાં સુખ નથી, હા, પણ નક્કી ખરેખર થતું નથી, ખાલી બોલીએ છીએ એવું થયું. વિનાશીમાં એવું સુખ થયું. માનીએ છે ને એના આધારે જ્ઞાનનું પરિણામ કામ 5 આજ્ઞામાં નથી રહેવાનું. એટલે એ સુખ માન્યું છે એટલે એમાં મેળવવા જશો કે નહીં. હા એ સુખ માન્યું છે માટે મેળવવા જશો ને. હવે એ નહીં મળે એટલે શું થશે. રાગ દ્વેષ થાય બધા. ખરાબ નહીં એ પ્રમાણે નહીં થાય. હા શું તો રાગ દ્વેષ એટલે બધું ઊભું થશે કે નહીં બધું. બરાબર. હવે એ તમને ક્યાં લઈ જશે. તો મને જે મળ્યું છે એ જ બરાબર છે, મારે હવે બીજું જોઈતું જ નથી. મતલબ છતાંય આવે છે, નથી જોયું છતાં મળશે કે પુણ્ય છે તો. મળશે ને આ મળશે. તીર્થંકરોને બધું જોઈતું હતું, ના છતાંય રાજાના ત્યાં જન્મ થયો કે નહીં. થયો. તો બધો વૈભવ મળ્યો કે નહીં. હા એ મળ્યા પછી છૂટી ગયા કે નહીં. છૂટી ગયા. બરાબર છે. તો ક્યાં એ નડે છે. એટલે આ 5 આજ્ઞામાં નથી રહેવાતું એ આ કારણથી નથી રહેવાતું કે વિનાશીમાં સુખ માન્યું છે એટલે. હા એટલે એ સુખ માની લેવું છે. ભાઈ આ હોય તો આપણે કહીએ છીએ ને 5 આજ્ઞામાં રહેવાનું, 5 આજ્ઞામાં રહેવાનું, તો રહેવાતું તો છે નહીં. એટલે એમાં જો આપણને ગરમી લાગતી હોય તો સારું એસી તો જોઈએ જ. આપણે એના વગર આ ચાલે. આ હોય તો સારું, એનો વાંધો નથી. આ ચલો એસી લાવો, બધું વાંધો નથી. પણ આના વગર ના ચાલે એ જે બિલીફ છે ને, આ તો જોઈએ જ. જોઈએ છે. શું હવે એ બિલીફ છે. હવે જ્યારે એસી બગડી જશે, ભયંકર ગરમી હોય, બીજું હોય તો પેલો રિપેર કરાવ ના ચાલે, તમે શું ઊભું થાય. રઘવાટ થઈ જાય, ગરમી સહન ના થાય. એ નહીં, એ સહન ના થાય જુદી વસ્તુ, પછીની વાત છે. હા એમાંય રાગદ્વેષ થાય. આવે એમાં શું થાય? રિપેર કરવાના આવે એમાંય રાગદ્વેષ. પેલા કારીગર ઉપર બીજા ઉપર જ્યાં તમે ઓર્ડર આપ્યો છે બધું, હા. ત્યાં કેટલું કેટલું ઊભું થશે ને કેટલું કેટલું એનું નેગેટિવ બોલવું હા કેટલું થશે. બધું કેટલું બોલાઈ જાય, કેટલું ચિતરાઈ બરાબર જાય. નહીં. હવે તમને આ દ્રષ્ટિ નહીં હોય તો ભાઈ માન ભલે જે છે મને મંજૂર જ છે. બરાબર છે. શું હા હા. આના વગર ચાલ તમે નંખાવો બધું કરો એનો વાંધો નથી, હમ. પણ એ કરવું છે તો અત્યારે પૈસા નથી કરી શકતા આપણે. બરાબર છે. તો મને એક્સેપ્ટ છે, બરાબર છે, જ્યારે આવશે ત્યારે કરવું. ખરાબ નહીં. આમાં આ સુખ માની લીધું એ જે તમે આ સુખ નથી એ બોલશો ને એ રહી નહીં શકો તમે. હા, એ સમજી લેવાનું કે ભાઈ સુખ છે નહીં. બરાબર. ખરાબ નહીં. પછી આ સુખ નથી તો દુઃખ કયા આધારે આવે છે. સુખના આધારે જ ને. જેમાં હા. સુખ માની છે એ ના મળે એટલે દુઃખ આવે. ખરાબ નહીં. સુખના આધારે જ દુઃખ છે. તો એમાં સુખ ના માન્યું તો દુઃખની માન્યતા ના ઉભી થતી. હા હા, સાચી વાત છે. સાચી વાત છે. બરાબર છે. એટલે લાગશે જ નહીં. વાત છે એકદમ પરફેક્ટ વાત છે. હે પરફેક્ટ વાત છે. આ સુખ માની છે એના આધારે જ નથી મળતું તો દુઃખ લાગે. એટલે એ કેવું છે કે ઘણી વખત શબ્દો પકડવાના નથી આપણે, સમજવાનું. કારણ કે શકું બરાબર. આવું તો જોઈએ જ, આના વગર ચાલે જ નહીં. એ જે બધી બિલીફો છે ને, બરાબર. ખરાબ નહીં. હા એમાંથી ખરાબ નહીં. મુક્ત થવું. ખરાબ નહીં.
હવે આજ સુધી તો મને એવું જ થતું હતું બધા સત્સંગ સાંભળું ને તો કે મને બધું સમજાય છે, છતાં આમ થાય છે, સમજાય છે. પછી આ પહેલા જયમેશભાઈનો સત્સંગ સાંભળ્યો, તમારો નીચે સાંભળ્યો, અહીંયા સાંભળ્યો. આજે હજી ખબર જ પડે છે કે મને કશું સમજાતું નથી. હા. આજ સુધી મને કેમ જ હું બધું સમજુ જ છું. હા. આજે જ ખબર પડી કે કશું સમજી નથી એમ. હા. સમજી હોય તો પ્રોબ્લેમ હોય જ નહીં. બરાબર. અને સમજ્યા હોય તો 5 આજ્ઞામાં રહેવું ના પડે, ઓટોમેટિક. રહેવાય. હા, એ કાયમ કહેતા હોય ને તમે કે સમજી લેવાનું, સમજી લેવાનું. તો મને તો કે બધું સમજીએ છે ને, કેમ કહે છે સમજી લેવાનું? આપણને સત્સંગમાં કહે છે તો બધું ખબર પડે છે. બરાબર છે, પણ બેરોમીટર ક્યાં છે? બી મને રાગ દ્વેષ ઉભા થાય છે માટે સમજ્યો નથી. હા, બસ. હા, મને નેગેટિવ ઊભું થાય છે, બીજાના દોષ દેખાય માટે હું સમજ્યો નથી. એ તો છે કે બેરોમીટર. હા, એની બધી ખબર પડે કે નહીં આપણને? હા, હું સમજ્યો નથી. હા, ચલો અમુક પ્રમાણમાં સમજો તો અમુક સમજણ હજુ કાચી છે મારી. એટલું તો થાય કે નહીં? હા, બરાબર છે. કે દરેક સંજોગોમાં તમે રાગ દ્વેષ ઉભા ના થાય. અમુક સંજોગો એવા આવે તો તરત જ રાગ દ્વેષ ઉભા થાય, બીજું નેગેટિવ ઊભું થાય, બધું થાય. બરાબર. ખ્યાલ આવે કે નહીં? તો જેટલા સંજોગોમાં તમે સ્થિર રહી શકો એટલી સમજણ પાકી થઈ ગઈ. બરાબર. હજુ કાચું છે. એટલું તો થાય કે નહીં? થાય. કે ત્યાં તમે એમ બોલો કે ના બધું મારું સમજણમાં છે જ, એટલે આગળની સમજણ બંધ થઈ જશે. હા, બરાબર છે. એ ખુલતું બંધ થઈ જશે પછી. એના લીધે આગળનું વિઝન ખુલતું નથી. નહીં ખુલે. હા, ખ્યાલ આવે ને? તો ત્યાં તે એમ જ કે માં મારી સમજણ કાચી છે, કંઈક મારી ભૂલવાળી સમજણ છે. હા, બરાબર છે. ખ્યાલ આવે ને? સાચી વાત. સમજાય વાત? સમજાય. સરસ. બાકી તમે આમાં સુખ નથી, આમાં સુખ નથી એ બોલ્યા કરશો તો નહીં થાય. ના, નહીં બરાબર. નીકળે. ના નીકળે. હા, બરાબર. કારણ કે આખું રિલેટિવ ભાગ છે, વિનાશી ભાગ છે. એ છેલ્લે જ્યારે જશે ને તારે મારે દુઃખ આપીને જ જશે. તારે ખબર પડે. બરાબર. તમે ટીવી લઈ આવે, નવું સરસ ટીવી લઈ આવે, 50,000 ખર્ચી, મોટું ટીવી બહુ સરસ ચાલે ને મહિના પછી બગડે, 15 વર્ષથી ગેરંટી બધું જ હોય ને મહિનામાં જ બગડી જાય તો શું થશે? પેલા મને છેતરી લીધો, આવું ભંગાર આપી દીધું, નામ કર્યું, જેમ કર્યું, બધું ઊભું થશે કે નહીં અંદર? થાય. અને પછી જ્યારે રિપેર આવશે તો પેલો જવાબ નહીં આપે. હા, ઘણું બધું બનશે કે નહીં? બને. ઘણા એ બધા તમને આડાઅવળા લટકાયા વ્યવહાર કરશે. હા, શું? સાચી વાત છે. એ ગેરંટી હશે તોય તમે કંપનીમાં જશો, એના જે તમે પાર્ટ્સ બદલી તો આપવા જ પડશે. ગેરંટીમાં ફ્રી સર્વિસ આપી એવી વાત કરશે. હા, બધું બને કે નહીં એવું? બને. ઘણું બધું. પૈસાની ગેરંટી આ તે બધું અંદર ઊભું થશે કે નહીં? હા, તો છેલ્લે જે એમાં સુખમાં એ જ તમને દુઃખ આપે છે ને? હા, સાચી વાત. શું? એના આધારે ખબર પડે કે આમાં સુખ નથી. હા, બરાબર. આ તમે દાખલો એનાલિસિસ કરો છો ને એટલે ખબર પડે. હા, આખો દાખલો ગણાય તો જ. હા, બરાબર છે. તો જ ખબર પડે કે ભાઈ આ સુખ નથી. બરાબર છે. એટલે સુખ માનવા જેવું છે નહીં, આમાં ક્યાંય છે નહીં. બરાબર. છેલ્લે દુઃખ આપીને જ જશે. હમ, કાકા રીલી વિભાગ છે, ગમે ત્યારે જવાનું છે, તૈયારી સાથે જ બેસવાનું છે. બરાબર છે. ખ્યાલ આવે કે નહીં? હા, રે પણ ઘરનું જતું એ રે, હમ, સારું ચાલે ઘરનું બગડી જાય. બરાબર છે. શું? હમ, જય શ્રી કૃષ્ણ. એમાં શું? કેમ? એમાં હા આવે છે. એમાં નીકળતા રાગ દ્વેષ હોય એટલે કે જે લઈને તો આ જ હોય આપણે ગયા અને અત્યારના નવા જે બાંધે એમાં ક્યાં ના, એટલે ખ્યાલ ના આવે. આમાં અત્યારે રાગ દિવસ થતા નથી. એકચ્યુઅલી એને રાગ દિવસ કહેવાતા નથી. અચ્છા. શું નામ તારું? વિશાલ 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 વિશાલ. હું જ્યાં સુધી હું વિશાલ છું એ હા. સમજણ છે, ત્યાં એના આધારે તારું કરતા પણ ઊભું થશે, અહંકાર છે, આ હા. બધું છે. એટલે એના આધારે એ કર્મ બંધાય છે, ત્યારે એને રાગ દિવસ કેમ આવે. બરાબર. હવે આગળ જે કર્મ બાંધી લે છે એનું ત્યાં પરિણામ આવ્યું છે. પરિણામ આવે છે. હા. શું? હવે હવે જે કંઈ શું ઊભું થાય છે એ પરિણામ અમુક સંજોગોમાં તમને ગમે છે, અમુક સંજોગોમાં નથી ગમતું. હા. શું? એટલે તમારે એ અણસમજણ છે એના આધારે કંઈક બોલવાનું થાય છે, બીજું વ્યવહાર થાય છે, બીજું થાય. પણ હવે જે નવું તમને ફસાવો એવા કર્મ નથી. અચ્છા. એટલે હવે એવા એ કરવા પણ છૂટી ગયું, એમાંથી બહાર નીકળી ગયા તમે. હા. એ તમને સમય સમજણમાં તો શું છે, હમ. એ આખો વિશાલનો વ્યવહાર છે. હું શુદ્ધાત્મા છું. બરાબર.
ખ્યાલ હું નથી આમાં, હા એ તમારું કરવા પડવું રહેતું નથી આમાં. રહેતું નથી. શું? એટલે નવું કરવું નહીં બંધાય, બરાબર. ખ્યાલ આવે નહીં. એટલે ત્યાં બ્રેક એટલે રાગ વાગે. દ્વેષ કહેવાય, જો નવું કર્મ બંધાતું હોય તો જ એને રાગ દ્વેષ કહેવાય, અચ્છા. ખ્યાલ આવે નહીં. એટલે પેન્ડિંગ કે આપણે કે હા. પેન્ડિંગ એની હવે જે વ્યવહાર થાય છે આપણી અણસમજણના આધારે બધું વ્યવહાર ખોટો થઈ જાય ખોટો છે, વ્યવહાર. જે આપણને નથી ગમતો બીજાને નથી ગમતો, ખ્યાલ આવે ને? બરાબર. એટલે પેન્ડિંગ રહે એટલું કે કાચું રહે. હા, કાચું રહે. કાચું રહે. શું? બરાબર. છતાં એનું બધું એનું પ્રતિક્રમણ કરો આ બધું આપી શકે છે, હા, સમજણ આપી શકે નહીં. હા. શું? એમ કરતા કરતા બધું પાકું થાય એટલે આ સમજતા સમજતા પાકું થઈ જાય બધું. અચ્છા. એટલે ભલે આપણે ભૂલ થઈ હમ. પણ એમાંથી જે આખી સમજણ પ્રાપ્ત કરવી જોઈએ, અને જે તારણ કાઢવું જોઈએ, બરાબર. અને આપ સમજણ આપણી પાકી કરવી જોઈએ, એ વસ્તુ બનતી નથી. એ તારણ કરવું કે પાકું કરવું કે વ્યવસ્થિત સમજવું કે રિલેટિવ જોવું, એ ડિમાર્કેશન ઘણું બધું સાંભળ્યું. ના, એવી રીતે નહીં. પણ એટલે કેવી જગ્યાએ એક સંજોગ, કોઈક સંજોગ એવો આવે કે ભાઈ તમારી એટલે મારો એક જ છે સપોઝ કે મારા ઘરમાં મારા મધર અને વાઈફના ઝઘડા થતા હોય હા, બરાબર છે. કે ભાઈ એમને બનતું ના હોય હા, કે બરાબર. એમની બેની પ્રકૃતિ સેટ ના હા, થતી બરાબર. હોય. એક બેના તો અભિપ્રાય હોય જ. હા. હવે વિશાલને રાગ તો હોય જ બે ઉપર, દ્વેષી હોય, તિરસ્કારી હોય. પણ એ સંજોગોમાં આપણે જે સમજવા જઈએ છીએ હમ. ત્યારે વ્યવસ્થિત બી સમજીએ કે આ રીતે બી સમજીએ ત્યારે અમુક ટાઈમ ચાલી બી જાય. પછી અમુક ટાઈમમાં એટલો સંજોગનો પ્રેશર હોય કે શું હોય કે એ વાણી નીકળે જ, હા. બોલાઈએ જાય, પણ એ બોલતી વખતે બી આવે કે આ નીકળે છે, આવું વાગે છે, દુઃખ થશે, આમ તેમ બધું આવી જાય. તો એ સંજોગોમાં એક્ઝેક્ટ જોયું કહેવાય કે ના ના, જોયું? એટલે એમાં કેવી રીતે છે કે ભાઈ આ એક વ્યવહારિક રીતે બી સમજવું કે જ્ઞાનની રીતે સમજવું પડશે, બંને રીતે સમજવું પડે. બરાબર. પહેલા તો એ સાસુ વહુનો છે તે એમનો હિસાબ છે, પેલા આપણો હિસાબ નથી, પહેલી વાત એ. હા. અને આ બધામાં ઇન્ડિવિજ્યુઅલ હિસાબ હોય છે. હા. તારો વાઈફ સાથેનો હિસાબ જુદો છે, જુદો છે. તારો મધર સાથેનો હિસાબ જુદો છે, હમ. ફાધર સાથેનો હિસાબ જુદો છે, બ્રધર તો એની સાથેનો હિસાબ જુદો, સિસ્ટર તો એની સાથેનો હિસાબ જુદો. તને જે બધા ભેગા થાય છે બધા દરેકનો તારો ઇન્ડિવિજ્યુઅલ હિસાબ છે, Individualism. ખ્યાલ આવે? એવી રીતે એમનો પણ ઇન્ડિવિજ્યુઅલ હિસાબ છે. હા, બરાબર છે. શું? એ જે એમનો હિસાબ છે, એમનો હિસાબ છે, એમને કરી લેવાનો. અચ્છા. એ જગત ક્યાં અંદર પડવા જેવી જરૂર નથી આપણે. નિમિત્ત ના. આપણે નિમિત્ત થવાની ના, ઘરમાં રહેતા હોય. એ કેવું છે કે તમે જો વચ્ચે પડશો ને તો બે ઝઘડતા જ રહેશે, સમજી લેજો. બરાબર. ખ્યાલ આવે? બે ઝઘડતા જ રહેશે. બરાબર. અને તમે વચ્ચે નહીં પડો, કશું નહીં, એમને કરી લો. ભાઈ વાઈફ તમે કેવા ભાઈ તમે બે સમજી લો, મધર કહેવાય તમે બે સમજી લો, મને વચ્ચે ના રાખો. ખ્યાલ આવે કે નહીં? બરાબર. એટલે એની બે થાકી જશે. થાકી જશે. અસલ આઈ સપોર્ટ નથી કરતા, પેલો કે મને આઈ સપોર્ટ નથી કરતા, પેલો એક જણનો સપોર્ટ મળશે ને તેનું ઓર ચડી જશે. બરાબર, સમજી. હા, એવું થાય. ખ્યાલ આવે કે નહીં? કે આને આવવાનું ખેંચાય. હવે તમારે કોને કહેવા જેવું, ખરેખર કોનો દોષ જોવો? કોનું? બરાબર. એ તો તમને દેખી આનો દોષ એવું દેખાય છે. હા, હા, બરાબર. શું? કર્મોનો હિસાબ તો ક્યાં ખબર છે? ખ્યાલ આવે કે નહીં? તે બે એકબીજાનો હિસાબ જ ચૂકતે કરે છે ને, બરાબર. એમાં ક્યાં પડવાની જરૂર છે? આપણે કરવા દો, થવા દે. આપણી એટલે સમજણમાં એ અભિપ્રાય ના જ્યારે કરવો જોઈએ. જ્યારે એકલા હોય ત્યારે એને સમજણ આપવાની છે, બસ. અચ્છા. એ સમજણ એ લે કે ના લે, હા, એ તો ખ્યાલ આવે કે નહીં? બરાબર. અને એક્ઝેક્ટ અને એક એકચ્યુઅલી તો કેવું છે કે આપણે સમજ્યા હોઈશું તો એને સમજણ આપી શકીશું, નહીં તો સમજણ ના, આપી નહીં શકીએ. ના આપી શકે. શું? કારણ કે એ કેમ નહીં, એ આપણને એક એના માટે અભિપ્રાય છે એટલે ના. આપણી સમજણ બરાબર નહીં આવે. હા, બરાબર. એના કંઈક અભિપ્રાય છે એટલે આપણી સમજણ પ્રાપ્ત નહીં કરે, વાત એ નહીં, માનશે accept નહીં નહીં આપણું. થાય. ખ્યાલ આવે કે નહીં? બરાબર. એટલે કોઈ ત્રાહિત વ્યક્તિ હોય કે બીજી કોઈ હોય તો તારે એની આગળ મૂકો ને તારે એ વાત બરાબર. સમજે, અચ્છા. એ સમજે જ નહીં. ના સમજે. ખ્યાલ આવે કે નહીં? બરાબર. એટલે સમજો બીજો કોઈ તમને હોય કે કોઈ આપતો પુત્ર પાસે એને લઈ જઈએ ને પછી એ વાત કરશે કે એને એક્સેપ્ટ કરશે, તને એક્સેપ્ટ કરશે. બરાબર. ખ્યાલ આવે કે નહીં? એટલો ટાઈમ તો એક્સેપ્ટ કરી લે પણ ના, છતાંય કેવું છે કે અમુક જે પ્રોપર સમજણ છે ને અચ્છા. એટલે એને અસર કરશે. ભલે પેલો વ્યવહાર પેલો તો અનંત અવતાર ના, જતા એ હિસાબના આધારે બધા સંયોગ આવશે, બધું થઈ જશે. બરાબર. પણ છતાં પેલી સમજણ હશે ને હા. એમાંથી પાછા પડશે. પાછળ બેક મારે. બરાબર. ખ્યાલ આવે કે નહીં? ચાલો આ મારી ભૂલ થઈ ભૂલ ગઈ થઈ. અહીંયા, એટલે એમ કરતા કરતા નીકળી જશે. સમજી. ખ્યાલ બરાબર. આવે કે નહીં? એટલે સત્સંગનો ભીડો હોય તો થોડુંક હા. ખ્યાલ રહે, બાકી શું? ના, એ એમ કરતા કરતા
આ એક પ્રોસેસ જ છે કે તમે આજે સાંભળ્યું આજે બધું વિચાર્યું બધું કરી લીધું અને આજના ફેરફાર તે બને નહીં ક્યારે એ ક્યારેય ના બને. જો એમ થતું હોય તો દાદા જ્ઞાન આપે એટલા ટાઈમ થઈ જવું જોઈએ બધું. કેવા જ્ઞાન થઈ ગયું છે. હે એટલા ટાઈમ જ બધું થઈ જવું જોઈએ ને. સાચી વાત. તો આ જ્ઞાન મળ્યું તોય કેમ નથી થતું? બંને જ્ઞાન લીધેલું હોય. હા બંને લીધેલું. શું માએ મધેરે જ્ઞાન લીધેલું હોય, બધા જ્ઞાન લીધેલું હોય તો કેમ આ થાય છે? સમજણ ક્લિયર નહીં હોય એ સમજણ અણસમજણ છે, આગળના હિસાબ છે, બધું ઘણું બધું છે. શું ખ્યાલ આવે? ઘણી બધી વસ્તુ કામ કરે છે. મૂળ છેલ્લે અજ્ઞાન છે. જ્ઞાનનો ઉપયોગ જ ના થાય તો એ નહીં, જ્ઞાનનો ઉપયોગ નહીં, એ મૂળ જ્ઞાનથી યાર સમજી લેવાનું છે. સમજી લેવાનું. એ વર્તન ચેન્જ કરવાની જરૂર નહીં, સમજણ ક્લિયર કરવાની. સમજણ બરાબર થઈ જશે ને તમારી. બરાબર. આ વ્યવહારની જ્ઞાનથી આવે આખો વ્યવહાર સમજી લેવાનો છે. આ વ્યવહાર કેમ આવ્યો છે, શું છે, મારો કેવો હિસાબ છે, કેમ મને કેમ આવું ઊભું થાય છે, મારી કઈ અણસમજણ છે કે મને આવું બધું ઊભું થઈ જાય છે. ખ્યાલ આવે કે નહીં? હવે એ અંદર ધારો કે વિશાલના અંદર થતું હોય મનમાં કે હવે એને જોઈએ આપણે કે આના આવું ઊભું થાય છે તો એ ભલે બધું જુઓ બધું છે પણ એ તમારી રીતે જોશો ને. હા મારી રીતે. ખ્યાલ આવે કે નહીં? ના એટલે મારા માટે જ પૂછ્યું હા બરાબર, એ પણ તારી રીતે જોઈશ ને. અચ્છા હા મારો એક નાની સમજણથી જોઈશ. હા બરાબર. એ તો અત્યારે સત્સંગમાં સાંભળીએ કે આપણે જોયા કરવાનું, સમજી એ રીતે નહીં જોવાય. બરાબર. ખ્યાલ આવે કે નહીં? જ્ઞાનીની જોયા કરવાની એ વાત આખી જુદી છે. અચ્છા ખ્યાલ આવે કે નહીં? એટલે હું તને સમજાવ કેવી રીતે. આજે આપણે બે જુદા છીએ ને. તું મારી સાથે આખો દિવસ ફરે તો હું જેવો વ્યવહાર કરું, કોઈ સાથે ખરાબ વ્યવહાર કરું, સારું કરું, બધું ગમે તેમ બોલાઈ જાય, બધું થાય. તું બધું તારા ધ્યાનમાં નહીં. તારે એના માટે કશું કરવું પડે ખરું? સહેજા સહેજ બધું ધ્યાનમાં આવી જાય કે નહીં? આવી જાય. કેમ? તો આપણે બે જુદા છીએ માટે. હા તો એ રીતે તું જુદો છે અને વિશાલ જુદો છે. બરાબર. તો હવે વિશાલ જે કંઈ કરશે તારા ધ્યાનમાં આવી જશે કે નહીં બધું? આવે. શું આવે. એટલે તું તારા સ્વરૂપમાં છું, વિશાલ એના સ્વભાવમાં છે. તું તારા સ્વભાવમાં છું. તું તારા સ્વભાવ તો વિશાલનો જે કંઈ સ્વભાવ છે, જે કંઈ વિચિત્ર વ્યવહાર કરશે, સારો કરશે, તું તારા ધ્યાનમાં આવી જશે. એ જે ધ્યાનમાં આવ્યું ને એ જોયા કરવાનું, એ રીતે જોવાનું. તારા ધ્યાનમાં આવી પતી ગયું. અચ્છા એ રીતે આ જોવા જવાનું. તો હવે આ મારો વ્યવહાર છે, મારાથી આ થઈ ગયું એ ના હોય. એટલે એ બસ એ રીતે આ જોવા જાણવાની વાત છે. એટલે મારાથી થયું કે મેં કર્યું એ વસ્તુ ના આવી તો એક્ઝેક્ટ જોયું કહેવાય. બરાબર. આ જે કઈ છે વ્યવહાર આખો વિશાલનો છે, એટલે આખો વિશાલ જ જોવાનો છે. હવે એમાં પાછું ડિફરન્સ આવે કે એ ઓન ધ એટ અ ટાઈમ અમુક વાર આવે અડધો કલાક આવે એના માટે તો આપણને બધા સાધનો આપ્યા છે કે નહીં? ચરણ વિધિ છે, કીર્તન ભક્તિ છે, સત્સાધન છે, બધું સત્સંગ છે, બધું સાધનો આપ્યા છે ને. તો આપણે જેમ જેમ આમાં રહીશું એમાં રહીશું, જેમ જેમ સમજાતું જશે તેમ બધું ધીમે ધીમે આવશે કે નહીં? આવશે. બરાબર. બધું એટ અ ટાઈમે આવશે કે નહીં? પછી સમજી તો કાયમનું છે એવું ના આવશે, ધીમે ધીમે. એટલે આ ના નહીં આવે કાયમનું છે. ના નહીં તો કોઈ કેમ ના થાય, કોઈ મોક્ષે ના જાય. તો બધા મોક્ષે જાય છે, કેવું ના થાય છે, બધું થાય છે કે નહીં? પણ આ બધામાંથી પસાર થઈને આવે છે કે નહીં? બરાબર. કેમને થાય છે? આવો જ વ્યવહાર છે ને બધું. તો થાય છે ને તો આગળ વધે છે ને પ્રોસેસ. આખી પ્રોસેસ જ છે. એ જેમ જેમ સમજાતું જશે એમ આપણે આમાંથી મુક્ત થશે, એમાં નીકળી જશે. અને પછી જ્યારે એક્ઝેક્ટ સમજણ હશે ત્યારે એટ અ ટાઈમ હાજર કરશે. એની ચિંતા ન કરવાની જરૂર નથી. આપણે તો કેમ કઈ આજ્ઞા સમજી લેવી છે, આજ્ઞામાં રહેવું છે, એ વસ્તુ આવી ગઈ એની મેં આવશે પછી પરિણામ. ખ્યાલ નહીં? એ આખા સંજોગને વિજ્ઞાનથી સમજવાનું છે. ખ્યાલ ભલે બે લડે છે, બધું કરે છે, આપણે થાય છે, બધું છે, પણ એ વિજ્ઞાનથી એને બેને સમજશો, બંનેને સમજવાના છે. મધરને અને વાઇફને બેને સમજવાના છે અને આપણી પોતાની જાતે સમજવાની છે. ખ્યાલ આવે? વિજ્ઞાનથી સમજવાની બે આ શું છે, આ કયો હિસાબ છે, કયો વ્યવહાર છે,
આમ મોટે ભાગે આ કાળ છે એટલે આ કાળમાં મોટે ભાગે વહેરના જ હિસાબ હોય નહીં, દેશનો જ હિસાબ હોય. પહેલા તો વિશાલને જોતા થયા તો બીજું ઓટોમેટિક દેખાશે. વિશાલને જેટલો જોતા જોતા થયા તો બીજાની પ્રગતિ બી ઓટોમેટિક દેખાય. હા, બરાબર. બરાબર. એટલે એની અંદર પછી તમે આખું સોલ્યુશન આવશે. એક સૂઝ ઊભી થશે કે આમાંથી આપણે રસ્તો કઈ રીતે કાઢવો. બરાબર. ત્યાંથી રસ્તો નહીં મળે તમારે. મહારાષ્ટ્ર. બરાબર નહીં? આ સમજાય? સમજાય. એટલી જ્ઞાનની વાતો કરીશું તો સોલ્યુશન નહીં આવે. વસ્તુ જ્ઞાન એક્ઝેક્ટ એનાથી જ સોલ્યુશન, પણ એને એક્ઝેક્ટ સમજવું પડશે. બરાબર. બરાબર નહીં? સમજાય વાત? સમજાય. એ પહેલું બધી સાંભળીએ છીએ આપણે, જોયા કરવા બધું બરાબર છે. સમજી. શું પણ એને એ વાતને આપણે એક્ઝેક્ટ સમજવી પડશે કે નહીં? જોયા કરવાનું એટલે શું, કઈ રીતે જોવાનું, શું છે એક્ઝેક્ટ સમજવું પડશે. સમજાવો કઈ રીતે જોવાનું, જોયા કરવું એટલે ને આને આ દાખલો ના આપ્યો એટલે આપણા જુદા હોય ના દાખલો આપ્યો કે નહીં? તો હલકા અલગ છે, તું અલગ છે. ખ્યાલ આવે નહીં? તો હલકા જે કંઈ કરે તને ખ્યાલ આવી જાય કે નહીં? તું તારા સ્વભાવ, હલકા એના સ્વભાવમાં છે. બંનેનો સ્વભાવ જુદો છે કે નહીં? તો હવે જે કરશે એ બધું ખ્યાલ આવી જશે કે નહીં? હા, ખ્યાલ તો આવે છે. હવે એ જે ધ્યાનમાં આવી ગયું ને એને જોવું જાણવું. ખ્યાલ આવે નહીં? એના આધારે આપણને આપણા દોષ દેખાશે, એના આધારે આપણું થશે. બરાબર. ખ્યાલ આવે નહીં? આ એક્ઝામ્પલ તમે જોરદાર આપ્યું. બે વ્યક્તિ જુદા જ છે પણ એ વ્યક્તિ મારી જોડે છે. અત્યારે એક ક્લિપ ફરે છે આ રીતની મોબાઈલમાં બી કે ડોરબેલ વગાડે છે અને પછી એ પૂછે છે કે કોણ છે, તો કે હું ભગવાન છું. પછી કે આ તમે ક્યારના એની વાઈફ આવે છે કે કોની જોડે બળબડ કરે છે, તમે ક્યારના બળબડ કરો છો? એટલે કે તને દેખાતું નથી? એટલે કોઈક હોય છે દરવાજે હોય છે એને દેખાય છે પણ પેલી વાઈફને નથી દેખાતી. એટલે એ ક્લિયરિટી કરે છે કે હું ભગવાન છું, તારી વાઈફને નહીં દેખાય. આજે હું આખો દિવસ તારી જોડે રહેવાનો છું. અને એટલે એ આખો દિવસ એ એની વાઈફ પર, ઓફિસમાં એના પ્યુન પર ને બધાના પર જે રીતે એ વર્તન કરતો હતો એ રાત્રે પછી એને રિયલાઇઝ થાય છે. એ મને એકદમ ચોંટી ગયું. તમે આ જે એક્ઝામ્પલ આપ્યું ને કે અલગ વ્યક્તિ તરીકે કે તમે અલગ છો અને વ્યક્તિ અલગ છે, તો એ વ્યક્તિ આપણે અલગ તરીકે કેવી રીતે જોવાનું છે ને એ બહુ સરસ આજે જેમ છે એમ સમજાયું. જોરદાર સમજાયું. સુષ્માબેન જે કરે તમને ખ્યાલ આવી જાય કે નહીં? તમારા ધ્યાનમાં આવી જાય કે નહીં? કે તમે જુદા છો, તમારા સ્વભાવમાં છો, સુષ્માબેન એમના સ્વભાવ. સુષ્માબેન જે કરે તમારા ધ્યાનમાં આવી ગયું બધું. જોવાનું આજ સુધી સાંભળ્યું પણ આ રીતે જોવાનું છે એ બહુ જોવાનું એટલે આ જે ક્રિયા રૂપે નથી. આ હું તમને જોયું, તમે મને જોયું, એ જે ક્રિયા રૂપે નથી. આ ખ્યાલ એ સ્વભાવ છે. આત્માનો સ્વભાવ શું છે કે મારે એને જોયા કરવું એનો સ્વભાવ છે. એ તમે તમારા સ્વભાવમાં એટલે જોવા જાણવાનું ચાલુ થઈ ગયું, સ્વભાવમાંથી બહાર નીકળે જોવા જાણવાનું બંધ થઈ ગયું. વ્યવહાર એનો એ જ છે બધું. ખ્યાલ આવે કે અંદર અંદર તો જોતા જ હોઈએ અમુક વસ્તુ આપણે અંદર ના, એટલે એ જોતા હોઈએ એ ક્રિયા રૂપે છે. આપણે આપણા ક્રિયા રૂપે લઈ જઈએ છીએ, આપણે માનીએ છીએ હું જોઉં છું. ના, એ રીતે નથી. આ જોવાઈ જાય છે. તમારા ધ્યાનમાં આવી ગયું એ જોવાનું પતી ગયું. ખ્યાલ આવે? એટલે હવે તમે આ જોયું કે આ સુષ્માભાઈને આમ કર્યું, પણ તમે એના ઓડિટમાં નથી પડે આ ખોટું છે સાચું છે આ તે એમાં પડવાનું નથી. શું જે જોયું છે એ બરાબર છે, જે થયું તો પછી તમે આખું નિકાલ થઈ જશે. ખ્યાલ આવે? અને એમાં ચૂક્યા હોય તો રાગદ્વેષ થાય. બરાબર? ના, એ રાગદ્વેષ એક જુદી વસ્તુ ના ના, એટલે સપોઝ કે જોવાનું ચૂક્યો એટલી વસ્તુ મારી કે એ વસ્તુ જોઈ નહીં મેં, તો ત્યાં મને એ હું વિશાલ જ થઈ ગયો છું. બરાબર? એ ટાઈમ ના, એ રીતે નથી. આ તમે સમજો ભાઈ, એ તમે તમારા સ્વભાવમાંથી બહાર નીકળ્યા એટલે શું થયું કે તરત જ બીજાના દોષ દેખાશે. હા પછી પોતાના દોષ દેખાશે નહીં, પોતાની ભૂલ દેખાશે. બરાબર. ખ્યાલ આવે? કરતા દોષી ચાલુ થઈ જાય.
એટલે જે તમારે પ્રાપ્ત કરવું છે, તમારા સ્વભાવમાં સ્થિર થવું છે એ રહેશે. રહેશે નહીં. બીજી બધી અસ્થિરતા ઊભી થશે. હા, ખ્યાલ આવે કે નહીં? બરાબર. પેલું કર્મ અત્યારે તમે દ્રષ્ટિ મળી છે એટલે કર્મ નવું નહીં બંધાય, પણ આ જે તમને આવ્યું છે એ બધી અસરો આવશે કરી, આવ. એની અસરો બધી આવશે કરી. આ બહાર શરીરમાં જે બધી બીમારી આવે છે એના આધારે છે. બરાબર. તમે ખ્યાલ આવે કે નહીં? આ ખબર જ નહીં પડે. એ તો ખ્યાલ મૂળ કારણ બધા જુદા છે. ખ્યાલ આવે ને? સમજાય વાત? એની બધી શરીર ઉપર અસરો આવશે કે નહીં? હું તારા ત્યાં આવું, તું મને સારામાં સારું છે, મને પૂરો ભાવ બી બહુ જ છે તારો, પણ મને કઈ એવી વસ્તુ છે કે મને અનુકૂળ નથી આવતી, મને ભાવતી નથી. હું બોલીશ નહીં, ખ્યાલ આવે નહીં? તને કહીશ નહીં કશું, પણ છતાં અંદર તો અકળામણ થશે કે આવું ક્યાં ખાવા આવ્યું, આવું ક્યાં મને મળ્યું, મને આ તકલીફ થશે, મને તે તકલીફ થશે. અને આ દ્રષ્ટિ સાથે મારું મન બગાડીને હું ખાઈશ તો મને કેટલું ડાયજેસ્ટ થશે? મને કહે, એ તકલીફ બરાબર. મને કેટલું ડાયજેસ્ટ થશે? એ ડાયજેસ્ટ બધું તો પછી આ બધું અપચો થશે, બીજું થશે તો બધે બીમારી લાગુ પડશે કે નહીં? તો ભાઈ મને આ જે છે એ જે મને મળ્યું છે એ જ વ્યવસ્થિત છે, જે આવ્યું છે એ જ બરાબર છે. તો મારી આ દ્રષ્ટિ છે, મને ક્યાં અભાવ તિરસ્કાર કશું ઊભું થશે ખરું? ના, તો બધું પચી જશે કે નહીં? ભલે ના ભાવતો હોય, અનુકૂળ ના આવતો, બધું ઓકે થઈ જશે કે નહીં? ખ્યાલ? તો ક્યાંય બીમારી લાગશે? તો હવે જે બીમારી આવશે તો કર્મના હિસાબથી જે હશે આવશે, પેલા કારણથી નહીં. આ કારણ તો ખબર જ નહીં પડે. ખ્યાલ આવે તને? એવું આ રીતે છે. શું બોલવું? શું બોલું? હા બોલો, આવો આગળ આવો. આવો બેસો. જય સચ્ચિદાનંદ. આપણે જે અભિપ્રાય પડી ગયા છે એ ખબર છે, પણ એ દૂર કેવી રીતે કરવાના? કોઈ વ્યક્તિ પ્રત્યે જે અભિપ્રાય છે આવું જ છે, ના એટલે તમે પછી આપણે જે દ્રષ્ટિ મળી જશે એ રીતે સમજશો ને, ખ્યાલ આવે કે ભાઈ તમે આ વ્યક્તિ મને ભેગી કેમ થઈ, આ વ્યક્તિ મને કેમ ભેગી થઈ, એની સાથે શું આપશે મારો? તો એવી મેં કઈ ભૂલ કરી એ મારા આવી છે આવું વ્યવહાર કરે છે. તો બી સમાજમાં ઘણા બધા છોકરાઓ હતા, તો આ જ છોકરો મને કેમ, આ જ મને હસબન્ડ કેમ આવ્યા? સમાજમાં ઘણી બધી છોકરીઓ હતી, આ જ વાઈફ મને કેમ મળી? આ જ છોકરાનો જન્મ મારા ત્યાં કેમ થયો? આ જ સાસુ કેમ મળ્યા? આ જ કેમ મળ્યા? આ જ મા બાપ કેમ મળ્યા? આજે બધાનો હિસાબ છે. ભલે મા બાપ છે તો ખરેખર તો એને તો ડિફરન્સ આવે ને કોઈ છોકરા માટે, છતાં દેખાય છે કે નહીં બધું? એકદમ બહુ સારી રીતે રાખે, બીજાનું ધ્યાન ના આપે, બધું હોય છે કે નહીં? તો એ કેમ? ખરેખર તો પક્ષપાત ના આવે ને મા બાપને તો કેમ છે? તો ઇન્ડિવિજ્યુઅલ હિસાબ છે દરેકનો. એટલે હિસાબથી ભેગા થયા છે, હિસાબ ભેગા ના થાય. એ મા બાપ તરીકે ના આવે, સાસુ સસરા તરીકે ના આવે, હસબન્ડ તરીકે ના આવે, છોકરા તરીકે ના આવે. ખ્યાલ આવે નહીં? એ બધા જે હિસાબ બધા એ પ્રમાણે એ રીતે આવે છે. આપણી કોઈ છોકરા તરીકે આવે, કોઈ છોકરી તરીકે આવે, કોઈ હસબન્ડ તરીકે આવે, કોઈ સાસુ તરીકે આવે, કોઈ મા બાપ તરીકે આવે. ખ્યાલ આવે નહીં? હાલ વાત કરી સાસુઓને, એટલે અને ખરેખર એવું થાય કે કોઈ પેલું પક્ષ લે ને તો મારો પક્ષ લીધો તો હું ઓર વધારે જોર કરવા માંડું. એ વાત સાચી છે કે ચાલ આ તો મારા પક્ષમાં જ છે તો હું પાછી ના પડું કે હવે આ તો મારું ઉપરાણું લેશે જ, તો એ ઓર જોરમાં ચાલે. એ અત્યારે દેખાય, બાકી એમ લાગતું નથી કે આવું થાય. અમે કાલે મારા મેહરને જ વાત થઈ, મેં રાતે બેઠા 1:30 વાગે ગવા બંને, તો તમારી જ વાતો નીકળી. અમે એટલું આવો થયું તમારા પ્રત્યે, રાતે 1:30 વાગ્યા સુધી એ જ ચાલુ મગજમાં કે તું આજે કે મમ્મી તું છું ને મહેન્દ્રજી લીધે જ છું,
આમ ખરેખર એવું જ છે. તમારી જે વાતો નીકળે છે ને બધી એમાંથી બહુ ઘણો સુધારો થઈ ગયો મારા. અને પાછું પડાય, દોષ દેખાય, પાછું પડાય, બહુ આમ દેખાય બી ખરું તાર મને એવું કે મન થાય તમારા પ્રત્યે તો આમ એટલું બધું થાય છે ને કે આમ વર્ણન નહીં કરી શકતી પણ બહુ જ છે. અતિ તમારો જયમેશ શાંતિનો ઉપકાર બહુ જ એટલે બહુ જ છે કે મારાથી હું એવી મત બાકી આમ અંદર તો એવું જ રાખતી કે પહેલા તેમ સીધો કર પછી જ હું સુધરીશ. તો હું એનો સીધો નહીં કરું તો એ તો એમને એમ જ રહેશે. મારું બધું બગાડીશ હું ક્યારે પૂરું કરીશ? મગજમાં તે જ ચાલતું હતું. પણ જ્યારથી તમારો સંપર્ક થયો ને તો ધીમે 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 બધું જવા માંડ્યું. બહુ ભૂલો હાલે દેખાય. સમજવાનું છે. એટલે એવું કેમ કે સમજણ તો એ ખબર નથી પડતી કેમ સમજણ કીધું આ મારી સમજણ જ છે. એ મને આવું કરે તો હું પછી એમને આ રીતે જ વાત કરું. મારા જોડે ગુસ્સો કરે અને હું વાતમાં એક જ વસ્તુ હોય મારી વાત સાચી. હું ક્યાં સુધી સહન કરું? હા બસ બધું. અને મેં એવું જ કીધું એમ કીધું મારી રીતે તો હું સાચી જ છું. તમે મને વાત બી એવું કરતા કે તમે તમારી રીતે સાચા પણ એની રીતે સાચું. તો એ મને એમ થાય ચલો મેં રોટલી બનાવી છે કે રોટલી તો ગોળ જ છે ને તો બી આમાં ભાઈ વાક કાઢતા હોય કેમ પણ એની નજરમાં તો એ ગોળ નથી જ ને. એ રીતે આપણે તે રીતે જ જોઈએ એમ. તો એ તમારા વાતથી તો એ ભલે તમારી વાતો સાહેબ જોડે થતી પણ મને તો બહુ જબરજસ્ત અસર થઈ છે. આમ જબરજસ્ત કંઈ કહેવાય નહીં એવું છે. બહુ આવો જ તમારા માટે તો. એટલે આ સત્સંગમાં અહીંયા આવો બીજો આવે ક્યાંય આપણે આ તબિયત બરાબર નથી આ જે બધી બહાના કાઢીએ છીએ ને એ બહુ નુકસાન કરે. જે થવું એ થાય. એ દેખાયું એ બધું દેખાય. જ્યારે તમે વાત કરતા ને મારા ઘર બેઠી વાત ચાલતી હોય ને આવી તો તરત બધું આજે હકીકતમાં એવું જ હતું. આમ જે પેલું રાત્રે ઉજાગરો થયો બીપી વાળું શરીર તો માથું એટલે જબરજસ્ત માથું દુખે તો ગોળી લેવી જ પડી. તો મેં તો ભલે તું જે થવું હોય થાય જવું એટલે જવું એટલે આવી તો હોય પાછી એવું ચલાતું નથી. અહીંયા ગરબા ગાય છે આખી રાત ગાય પાછા આખી રાત ગાય. આ જોવાનું છે. તો આજે મેં એવું જ કીધું સાહેબ મેં તો સાહેબ આજે માંડ પરાણામાં ઠેકાણ આવ્યું છે તારા પાછું ગરબા ગાવાના જ કીધું તો હું આજ ગરબા નહીં ગાઉં પણ પાછું મનમાં તેમ થયું જેવું ઢોલ વાગશે ચાલુ થશે એટલે હું ઘૂસી જ જઈશ અંદર. ચલાતું નથી ઘરમાં ચલાતું નથી. હા ઘરમાં હું નગરી જ ચાલુ પણ ખબર નહીં દાદાની સ્વભાવ પર બેઠો તો ઉભા થવું તકલીફ પડે એમને અને અહીંયા ગરબા ગાય છે આરામથી જોરથી. પણ હા ને પણ મન ખરેખર પણ અંદર એવું થાય કે આ બધાને એવું થશે ગીતાબેન ચાર જ કરે કે તો ફટાફટ ગરબા ગાય છે અને ઘેર આવું કરતા ઘેર આવું કરે છે. ખરેખર એવું થાય પણ હું જેવી ગરબા ચાલુ કરું ને તો રાઉન્ડ થાય ત્યાં સુધી દાદાના ફોટા આગળ આવું એટલે દર વખતે આ નિયમ મારો કે દાદા મને શક્તિ આપજો. પછી અમુક વાર તો શ્વાસ ચડી જાય કે હવે મારથી નહીં હવે હું બેસી જાઉં તો કે જે થવું હોય થાય અહીં થવાનું છે. પછી દાદાને કહું દાદા શક્તિ આપો પછી ચાલુ એ ચાલો એ વાત જુનાગઢ એવું ઓનલી બહાર નીકળે ને ચલાય નહીં પાછું. આમાં રસ છે કે દાદાની ઉપર કામ કરે રહસ્ય શું છે? એટલે આખી મૂળ પોતાનો નિશ્ચય અને નિર્ભયતા. મારું પોતાનું પણ એવું છે. હું આ સંકુલમાં આવું ને એટલે ફ્રેશ લાગુ. બાકી ઘરમાં હું એક કામ વધારાનું ના કરું. ઘરમાં બાવા ભરી ગયા હોય ને તો બાવા નથી પાડતી અને અહીંયા આવું ને કુદરતી જ એટલું બધું સ્ફૂર્તિ આવી જાય. ઘરમાં કશું ના કરું. ઘરમાં ના છૂટકાનું જ કામ કરવાનું. બાકી આખો દિવસ આરામ જોઈએ. જે તમારો જે નિશ્ચય છે ને એ તમને આખું કુદરત જ શક્તિ આપે. બરાબર ને? આ મહાવીર ભગવાનના બરું ખાવાના આવ્યા તો કઈ શક્તિ હશે? બધા ઉભા રહે શાંતિથી. શું અજાગ્રત અવસ્થામાં હતા? પૂરેપૂરી જાગ્રત અવસ્થામાં હતા. બધું કરવા દીધું પાછું એને રાખ્યું હતું. આપણે મચ્છર આવતો અંદર ઘૂસવાનું જતા તો આપણે તો આમ એ થઈ જાય ને કે આપણને થાય તો આ શું થાય આપણને ના. તો કુદરત તમને ગુનાહ કરવાની શક્તિ આપે છે અને સજા ભોગવવાની શક્તિ આપે છે. કુદરત જ આપે છે. પણ જ્યાં સુધી એ શક્તિ ઊભી ના થઈ ત્યાં સુધી એ સજા પણ ના આવે. મહાવીર ભગવાન કેટલા અવતાર પછી એને સજા આવી છે.
જ્યાં સુધી એ શક્તિ ઊભી ના થાય ત્યાં સુધી એ સજા બી ના આવે. હા એવું છે. શું એટલું કુદરત ઉજા છે. ખ્યાલ આવે ને? એ આખી સત્યા તારે અને એ સજા આવે પાછી. સજા આયા વગર નહીં રહે. અને પહેલા એ શક્તિ કારણ કે પોતાનું નક્કી છે, મેં આ કર્યું છે ને આ આવ્યું છે તો મારા કર્મમાંથી મારા આમાંથી છૂટવું જ છે. એ બધી જ શક્તિ એને ઊભી થઈ જાય, એક બધું જ નિશ્ચય. કરવા દે છે. એ નિશ્ચયથી થાય બાબા. જે આ રીતે જો આ કરવા નહીં કરવા દઉં તો હું આમાંથી છૂટી નહીં શકું. કારણ કે એવા ભયંકર ગુના કરેલા, બધા કાન ફોડી નાખેલા, બધું થયું. ગરમ ગરમ શીશુ રેડી દીધેલું બધાના કાનમાં. ખ્યાલ આવે? હવે કેવો ભયંકર ગુનો કહેવાય. તેનું રિએક્શન આવશે કે નહીં? એની સજા આવશે કે નહીં? તો એ આખી શક્તિ ઊભી તારે એ સજા આવી એની. અને એનો પોતાનો નિશ્ચય છે, ભાઈ આ જે આવે તૈયાર જ છું. તો આવી તૈયારી આપણી હોય તો આપણને શું હલાવી શકે? ના ના લાગે છે. કુદરતી શક્તિ આવશે. હું અનંત શક્તિ વાળો છું એટલે શક્તિ તો અંદર પડેલી જ છે ને બધી. એ ત્યાં જ પોલ મરાય છે કે જે આવું હોય આવવા દો, કે એ રીતે જે બોલવાનું આવે એ હજુ એમાં પોલ છે. પોલ છે. ને આવશે તો ધીમે ધીમે એ શક્તિ આવી જશે. જેમ જેમ સમજાશે બધું આ વિજ્ઞાન એની મેળે બધી શક્તિ આવશે, બધું જ આવશે. બરાબર? એના માટે તો આ સત્સંગ છે, સમજવા માટે. સત્સંગમાં સાંભળી લેવાથી નહીં થાય, પણ જે તમે સાંભળ્યું છે, જે સમજ્યું છે તે આખું એના સંજોગ એ સમજણથી તમારા સંજોગોને જુઓ. ખ્યાલ આવે ને? એટલે એની મેળે આ તમને ખબર પડશે કઈ જગ્યાએ મારી ભૂલ થાય છે, શું થાય છે, ક્યાં ક્યાં મારી વીકનેસો છે, બધી કઈ સમજણો બધી પડેલી છે. ખ્યાલ આવે? આ દેખતા થયા એ જ મહત્વનું છે. પછી એક બીજી વાત યાદ આવી હતી તમારી જ હતી કે અભિપ્રાય વિશે આ વાત ચાલતી હતી હમણાં જે શરૂઆતથી જ. તો મારે એક તમારી સાથે આવી રીતે વાત થઈ હતી કે મારા ઘરે છે ને દેવમ, એને એક પ્રોબ્લેમ થયો છે હમણાં ઘણા ટાઈમથી. તમારા જોડે વાત થઈ મારે કે આખો દિવસ છે ને સવારથી ઉઠે ને ત્યારથી એ સ્ટોક માર્કેટ જોડે. હજુ એ 9th માં જ ભણે છે અને એને એટલું બધું લગની લાગી ગઈ કે ઉઠે ને એવું નાવા ધોવાનું ના કરે, સ્કૂલ જવાનું તો પેલું સીધો મોબાઈલ સ્ટોક માર્કેટ જોવે. હું એને બહુ વળું, અંકિતને કે કરું કે ભાઈ આ બધું વધારે પડતું થાય છે અને કંઈક કરો, આ શું છે. એને સમજાવું તો માને નહીં, કંઈ નહીં. અને મને ઉપરથી બંધ કરી દે કે તને કશી ખબર ના પડે, આ જમાના પ્રમાણે આ બધું શીખવું પડે, આ બધા કમાઈ જવાય, આવું બધું મને ભાષણ આપે દેવમ એટલો નાનો. તો પછી મને તો બોલતી જ બંધ કરી દે. હું થાકીને મૂક્યું, મેં તું જવા દે, એવા કંટાળો આવ્યો. પછી મને એવું નક્કી હતું કે ચોક્કસ આ વાતનો ખુલાસો લેવો પડશે. એ વખતે મારે તમારા જોડે વાત થઈ આવી રીતે કે આવી રીતે પ્રોબ્લેમ થયો છે ને, દેવમ આખો દિવસ આ કામ કરે છે. પછી એ ઘરે આવવાનું થયું અને દેવમ જોડે સહેજ જ વાત નીકળી આવી રીતે, કોઈ ઇન્ટેન્શન સાથે નથી વાત નીકળી. અને જે વાત પકડી એણે, જે રીતે વાત તમારાથી ખુલાઈ, તો એને એટ અ ટાઈમ ખબર નહીં શું વાત પરિવર્તન થયું કે શું એણે નક્કી કર્યું, કશી ડિસ્કસ નથી કરી, પણ બીજા દિવસથી આખો એનો વ્યવહાર ચેન્જ, ટોટલી બંધ થઈ ગયું. ટોટલી બંધ થઈ ગયું. યાદે નથી કર્યું. અને યાદે નહીં, ડિસ્કસ નહીં, પ્રશ્ન નહીં, વાત નહીં, એ વેબસાઇટ બંધ, બધું જ બંધ. બરાબર ને? હા, ખાલી એક વિઝન આપી દીધું તમે ત્યાં એને. એવું મોટી વાત. હવે મેં એને ખોટો કીધો જ નથી. હા, મેં ખાલી એટલી ભાઈ અત્યારે તારો ટાર્ગેટ જે ભણવાનો છે, તું ભણી લે સારી રીતે. મેં વિઝન શું આપ્યું? તો જો ભણીશ તો તારી સમજણ ડેવલપ થશે અને પછી તું આ કરીશ તો તું કરોડો રૂપિયા કમાઈ લઈશ એમાં. અને જો તારી અત્યારે જો સમજણ અત્યારે કરવા જઈશ અને સમજણ નહીં હોય તો આ ઘર બહાર વેચી નાખવા પડશે, રોડ ઉપર આવી જઈશ. મેં ખ્યાલ આવે? એટલે અત્યારે તારો જે ટાર્ગેટ છે, અત્યારે ભણવાનું કામ છે તારું, એ તારી સમજણ ડેવલપ પછી તું કરજે. પછી હું અત્યારથી એમ કહું આમાં પડવા જેવું નથી, ના કરવા જેવું, તો નહીં માને. હવે એ આ વાત કરી એટલે એને પોતાને ખ્યાલ આવી ગયું કે મારી સમજણ ડેવલપ પછી હું કરીશ. ખ્યાલ આવી ગયો? તો હવે અત્યારે શું છે કે 9મા ધોરણમાં છે, તે પૂરો ભણીને 7-8 વર્ષ નીકળી જશે કે નહીં? તો 7-8 વર્ષમાં તો કંઈ બધું ભણી જશે. તો ભાઈ એની સમજણ ડેવલપ એ એની મેળે નહીં પડે. એમ નહીં, અમને આવું જ સમજાવતા કેમ નથી આવડતું? એટલે આ જ પ્રશ્ન મને થયો હતો, જેમ તમને થયો ને એવી રીતે મને મહેન્દ્ર દાદા માટે થયો હતો કે આ વાત હું કેની સમજાય કરું છું કે આ તારું કામ નથી, હજુ પહેલા ભણવાનું કર, તારું હજુ ઉંમર નથી થઈ, આ છે. તો તમે આ જ વસ્તુ વાત કરી છે, જેમ એનો ઇન્ટેન્શન તો તમારો એવો જ પણ કેમ પકડાતી નથી. તો મહેન્દ્ર દાદાએ સરસ વાત કરી હતી કે તમે જ્યારે તમારા છોકરા જોડે વાત કરો છો ત્યારે કંઈક બહુ બધા અભિપ્રાય સાથે વાત કરો છો, એટલે વાત વેરાઈ જાય છે. અને અમારો કોઈ અભિપ્રાય ના હોય એટલે વાત એક્ઝેક્ટ ઝીલાય એને.
બહુ સરસ વાત કરી. એ અને બીજું આપણે સમજેલા હોઈશું તો આપણે બીજાને હા, સમજણ હા, આપી એ બી વાત થઈ હતી. હા. ખ્યાલ આવે? નહીં તો સમજણ આપી નહીં શકીએ આપણે. હમ, એટલે મૂળ છેલ્લે આપણે સમજવાનું છે. હમ. ખ્યાલ આવે ને? તો આપણું કામ થઈ જશે. કાલ રાત્રે એવું જ થયું કે હું વાત કરું ને તમને સાહેબની બધી, હા તો નેહલે કાલે એવું જ કીધું કે આ જ વસ્તુ પપ્પા કે ને તો તું ઊંધું લે, હા અને મહેન્દ્રને જે કીધું હોય ને તો તું તરત તારા મગજમાં ઉતરી જાય કે, એટલે કે આ તને છે ને અભિપ્રાય પડી ગયેલો છે પપ્પાનો હા કે આ અવાજ એટલે કે તને વાત ઉતરશે જ નહીં કે તારા હા. મગજમાં કે બે વાક્ય એક જ હોય હા તો એમનું નહીં મગજમાં, હા. તમારું તરત મગજમાં ઉતરી જાય એમ. બરાબર. એટલે ભાઈ તમે વાત કરી હતી એમ કે વચન બળ કે તમારું ના હોય એવું, એટલે એમની વાત ના સમજ. ના, મૂળ અભિપ્રાય અંદર એટલે એ સામસામી બેયને પડેલું હોય. શું ખ્યાલ આવે? એ એક્સેપ્ટ જ ના થાય વાત. હા એટલે હવે એનામાં તો તમને મારા માટે અભિપ્રાય હોય, મને તમારા માટે અભિપ્રાય ના હોય. ખ્યાલ આવે કે નહીં? હા, બરોબર. એ તરત એને વાત ઉતરી જાય. અમારી પ્રકૃતિ જોઈને તમને અમારા માટે અભિપ્રાય ના બંધાય. તમે મારા ટચમાં હોય એટલે તમે જોતા હોય કે હું ભરતભાઈને કંઈ બોલતી હોય તમારા હાજરીમાં, તો તમને અભિપ્રાય ના બંધાય. ગમે તેમ ઝઘડો ને તમે મારા મારી કરતો હોય કશું ના. આરામથી તો બેઠો, હમણાં તો તરત બંધાઈ જાય. આરામથી બેઠો. હા. ના પણ એવું હોય કે મારે એ ક્યાં જ્યાં થયેલું એવું શું એ 2000 બાપ ને બેટો એ જે ઝઘડ્યા છે બહેન મારી હાજરીમાં 1 કલાક ચાલેલો. હું 1 કલાક આરામથી બેઠેલો એની સામે, કશું થયું આરામથી બેઠેલો. ખાલી મારામારી જ બાકી હતી એટલું હતું. કલાક હતી. શું પછી એ આ બધું થયા પછી મને કહે તમે થોડી વાત કરો કે, પછી જે વાત કરીને પછી જે સમાધાન થયું. અને અત્યારે જે એક કોઈ બધાને એકબીજા માટે એટલો બધો રિસ્પેક્ટ છે બધાને, છોકરાના બાપને બાપા માટે છોકરા માટે બધી ક્યાંય કોઈ પ્રોબ્લેમ જ નથી અત્યારે. બરાબર. મેં 1 કલાકમાં બેઠેલો, 1 કલાક આ સામસામી જે ચાલે બે જણ. અમારે તો ત્યારે કંઈ જોઈએ ને પાછો કોઈનો કે વ્યવહાર તરત હું તારો બાપ છું આમ છું ત્યારે આવી ભાષા વાત કરે. કહ્યું ખાલી મારામારી જ બાકી હતી બસ. છતાં આરામથી બેઠો કશું નહીં જોયા જ નહીં. ના અમારે તો બે કેવું, અને બેમાંથી એકે ઉપર કઈ નહીં. આપતા પુત્ર બેઠા છે ને તો એમ જોશથી વાત ના કરે એમ, એટલે તમારા હાજરી તો કશું ના બોલે, પણ રૂમમાં જાય ને પછી આમ ઇશારો કરી રૂમમાં બોલો, આપણે ક્યાં બોલવું અને બધે ક્યાં કહું કે હવે આવું કરશો ને તો ભાઈ આપતા પુત્ર બેઠા છે તો હું જોશથી બોલીશ તમારી જોડે. એટલે અંદર તો બધું ચાલતું જ હોય. બરાબર છે. એટલે છતાં હોય. છતાં એ ધીમે ધીમે બધો ફેરફાર આવે. હા થાય ખરું, એ તો બધું દેખાય છે, બધું દોષો દેખાય. પહેલા કશું દેખાતું નતું આવું બધું, આ હું જ સાચી હતું એ રીતે જ ચાલતું હતું બધું. અને અત્યારે આપણા દોષો દેખાય તરત પાછું પડાય, માફી મંગાય. દાદાના સાસુ સસરા ત્યાંથી લાવવાના હતા તમે એ વાત કરો એટલે ખબર પડે. હા એટલે મારે શું, મારા સાસુ રાતે રાતે અહીંયા લાવવાના હતા. એટલે એ પહેલેથી આવતા જ નતા અમારી જોડે, હા. અને અમાર બંને કોઈ દિવસ ઝઘડ્યા નહીં સામસામે, પણ એકબીજા પ્રત્યે હા, અભિપ્રાય હા, એ બરાબર. પહેલેથી એવા બંધાઈ ગયેલા. એટલે મને એમ કે હવે એ તો કાયમ માટે આવવાના હતા અહીંયા, એટલે અંદર ઊંચું નીચું ચાલતું હતું જ, પણ એ વખતે તમારી સાથે પછી વાત થઈ. ના પણ તમે એ પહેલા શું બોલેલા? હા હાલે બેટા એ છે ને, મેં વાત કરેલી જ છે થોડી, પણ અંદર તો એવું જ ચાલતું હતું કે આ આવશે તો મને તો નહીં જ ખાવા પહેલી વાત એ, કાયમ માટે રહેવાના હોય એટલે બહુ બધી ઘણ વખત ચાલી. પણ તમે તમારી સાથે વાત એમ કે તમારા જે ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો છે, પછી એ મગજમાં ફિટ થઈ ગયું અને એ આવ્યા ને એટલે જેવા ઘરમાં એન્ટર થયા ને એટલે મગજમાં એ જ થયું કે મારે ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો. એ વખતે બધું શરૂઆતમાં બધું સરસ જ ચાલ્યું, પણ ધીમે ધીમે પાછું ચાલુ થયું, આ તો બને એવું બધું. પણ ટૂંકમાં પણ છતાંય હા, આપણું પાછું જે- પડાય છે. જે આપણું જે પાછા પડે ને હજી તો ક્યાં હું ઘરમાં નહીં ઘૂસવા દવા થતો એમના હતા. ખ્યાલ આવે? પેલા તો 45 વર્ષ થઈ ગયા, ત્યારે છૂટકો તો લાવવા પડે એવું. શું? અત્યાર સુધી તો એટલે જુદા રહ્યા. મગજમાં એવું ચાલે કે જ્યારે અમારે જરૂર હતી ત્યારે આયા નહીં, આવા શબ્દો અને હવે અત્યારે હવે અહીંયા આવશે, હવે એમની અંદર સેવા તો ઘૂસવાની તો કરવાની. આ શબ્દો બધું મગજમાં ઊંધું જ ચાલ કરતું હતું, પણ આ એટલે પણ એટલું તમારી સાથે વાતથી પણ એટલું પ્રેમથી જ રાખ થાય, માથાકૂટ થાય, હા. પણ ટૂંકમાં
પાછું પડાય છે બહુ પાછું કે બસ મારા એ જ દોસ્ત આપણે દેખાય છે એમ. એવું તો હિસાબ આવશે, બધું થશે, એટલી સમજણ કાચી હશે એટલે એ પ્રમાણે બધો વ્યવહારે આવશે, બધું જ આવશે. પણ છતાંય આ પાછા પડશો, પ્રતિક્રમણ કરશો, બીજું થશે, એ આખી સમજણ બાકી રહે એટલે ધીમે ધીમે બધું બંધ થઈ જશે. એ મુક્ત થઈ જાય, તમે મુક્ત થઈ જશે. ના હવે ઘણું સારું, પહેલાં કરતાં તો ઘણું બંનેનું સારું, તમે સારું. અમુક થઈ જાય પણ જે સાસુ બહુ છે તો રહેશે, પણ ફેર પડી ગયો. દોષો આપણા દેખાવાના ચાલુ ત્યાંથી આપણું કામ સારું થાય, એ વાત સાચી છે. પણ તો બીજાના દોષો જોઈશું તો આપણે ક્યારેક આમાંથી બહાર નહીં આવી શકીએ. ચાલો, ટાઈમ થઈ ગયો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. 20 મિનિટ વધારે જોઈએ.